કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ તાલુકા પંચાયતના મુખ્ય રસ્તા ઉપર મુખ્યમંત્રીનું જાહેરાતવાળું સાઇન બોર્ડ તૂટી પડ્યું. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા સરકારી કચેરીઓ તરફ જતા મેઇન રોડ ઉપર સરકારી જાહેરાતોવાળું મોટું સાઇન બોર્ડ રસ્તા વચ્ચે તૂટી પડતા જે તે સાઇન બોર્ડ લગાવનાર એજન્સી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જોકે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની જુદી જુદી લોકહિતના કામોની જાહેરાત કરવામાં આવે છે, જેમાં તેને લોકો સુધી પહોંચાડવા માટે કોઈ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપીને જાહેર જગ્યાઓ પર લોકજાગૃતિ માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સરકારની યોજનાના બોર્ડ માત્ર દેખાવ કરીને એજન્સીઓ દ્વારા સરકાર પાસેથી બિલ લઈને રફુ ચક્કર થઈ જાય છે અને મોટા મોટા બોર્ડની કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી. એવા દ્રશ્યો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીના મુખ્ય રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. ત્યારે સરકારી કચેરીઓના ચાલુ દિવસે સરકારી નોકરી કરતા કર્મચારીઓ ત્યાંથી પસાર થતા હોય છે અને રાજકીય આગેવાનો પણ આ તૂટી ગયેલ બોર્ડ પાસેથી પસાર થતા હશે. પરંતુ હાલ તો નવાઈની વાત એ છે કે કોઈને પણ આ સરકાર તરફથી લોકહિત અને વિકાસના કામોનું સાઇન બોર્ડ તૂટી ગયું છે તે નજરમાં નથી આવતું. એ પણ એક સવાલ છે. ત્યારે હવે જે તે જગ્યાએ આવા સરકારની યોજનાના બોર્ડ લગાવનાર એજન્સી સામે ગંભીરતા દાખવવા બદલ તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અન્યથા કોઈ રાહદારી કે વાહન ચાલકો માટે નુકસાન પહોંચાડી શકે તો નવાઈ નહીં.